તો ઉપમાની રેસીપી બતાવીશ. એના માટે મેં અહીંયા 1 વાટકી રવો લીધો છે અને રવો એકદમ ઝીણો લીધો છે. રવો એકદમ ઝીણો જ પસંદ કરવાનો. અને જે વાટકી મેં રવો લીધો છે એ જ વાટકી છે સેમ અહીંયા 1 વાટકી મેં મોળું દહીં લીધું છે. આપણે જે વાટકી દહીં લઈએ એનાથી 3 ગણું પાણી લઈશું. તો 1 વાટકી દહીં છે તો 3 વાટકી હું પાણી લઈશ. આપણે છાશ બનાવવાની છે. જો તમારી પાસે રેડીમેડ છાશ હોય તો પછી તમારે એ જ વાપરી કાઢવાની. આ મારું મોળું દહીં છે તો આની આ જ માપથી હું 3 વાટકી પાણી લઈશ. 1 વાટકી દહીં, 3 વાટકી પાણી. આ માપ છે, માપ ધ્યાન રાખવાનું. અને દહીં પણ એકદમ મોળું જ લેવાનું. એક વાટકી મેં સૂજી લીધી છે. તો આપણી છાશ બનીને રેડી થઈ ગઈ છે. હવે તાવડી લીધી છે, ગેસ ચાલુ કરી દીધો છે. આપણે જે ઉપમા ઘીમાં બનાવીશું તો અહીંયા 1 ચમચી જેટલું ઘી લઉં છું. આ સૂજી હવે આપણે શેકી દઈશું. 5 મિનિટ માટે એને શેકવાની છે. મીડિયમ ફ્લેમ પર શેકીશું. આછો ગુલાબી કલરનો થાય ને ત્યાં સુધી શેકવાનો અને એક સારી સ્મેલ આવે ત્યાં સુધી. હવે આ શેકાઈ ગયો છે તો હું એક પ્લેટમાં કાઢી લઈશ. ગેસ ચાલુ જ છે તો આમાં આપણે ડ્રાયફ્રૂટ પણ શેકી દઈશું. તો પાછું થોડું ઘી એડ કરી દઈશું. મેં અહીંયા 2 ચમચી સીંગ લીધી છે. 1 ચમચી જેટલી કાજુ છે, આખા જ રાખ્યા છે, એને રોસ્ટ કરી દઈએ છીએ.
કાજુ અને સિંગ થઈ ગયા છે રોસ્ટ. તો હવે હું કાઢી લઈશ એક પ્લેટમાં. આમાં 1 ચમચી જેટલું ઘી છે. ગેસ ચાલુ જ છે. તેમાં પહેલાં 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું. એક ચમચી જેટલી અડદની દાળ. એને મેં ધોઈને લીધી છે એટલા માટે, એટલે મેં ચાળણીમાં કોરી કરી હતી. ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી એને થવા દઈશું. રાઈ અને અડદની દાળ થઈ ગઈ છે. તો એની અંદર અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું. થોડાક લીમડાના પત્તા, મેં આદુને ખમણીને લીધું છે. અહીંયા 4 થી 5 લીલા મરચાંને મેં ક્રશ કરી દીધા છે. અહીંયા હું શાકભાજી એડ કરું છું. તો મારી પાસે અડધો કપ ફ્રોઝન વટાણા છે, એ એડ કરું છું. અડધો કપ ગાજર મેં લીધું છે ઝીણું સમારેલું. અડધો કપ કેપ્સિકમ લીધું છે. તમારે આમાં ફણસી એડ કરવી હોય તો તમે કરી શકો છો. મેં ડુંગળી નથી એડ કરી. જો તમારે ડુંગળી ખાવી હોય તો જ્યારે આપણે તેલને રાઈ એડ કરી મૂક્યું હતું ને એ વખતે ડુંગળી સાંતળી દેવાની. વઘાર કર્યો તો ત્યારે જ ડુંગળી સાંતળી દેવાની. મેં નથી ડુંગળી નાખી આજે. આમાં 1 ચમચી ભરીને મીઠું પણ એડ કરી દઈશું, એટલે શાકભાજી પણ સોફ્ટ થઈ જાય. એક ચમચી ખાંડ, આજે રવો શેકીને રાખ્યો છે ને એ એડ કરું. ઘીમાં જે આપણે રવો શેકીને રાખ્યો હતો
આમાં જે આપણે ડ્રાય ફ્રૂટ રાખ્યા છે ને, તો થોડાક એડ કરું છું, થોડાક ઉપર ગાર્નિશ માટે. હવે આપણે જે છાશ બનાવીને રાખી છે ને એ અંદર એડ કરી દઈશું. આમાં જો અત્યારે તમારે લીંબુ એડ કરવું હોય તો કરી શકો છો, ન તો સ્કીપ કરી દેવાનું. હવે આને ઢાંકીને આને આપણે સીજવા દઈશું. અને 10 થી 15 મિનિટ આપણે આને ઢાંકી દઈશું. મીડિયમ ફ્લેમ પર આને ઢાંકી દઈશું. હવે ચેક કરીએ અને આને વચ્ચે વચ્ચે હલાવતા પણ રહેવાનું. જે ઉપમા બન્યા પછી ચીકણો રહે છે ને એવું થાય છે ને, એવું આ નહીં બને. એકદમ સરસ બનશે ઉપમા. હજી પાને ઢાંકીને થવા દઈશું. પાને ઢાંકીને હજી પણ હું થવા દઈશ. ચેક કરી જોઈએ. હવે મેં ગેસ બંધ કરી દીધો છે. કેવો સરસ થયો. હવે આને ઢાંકીને પણ સીજવા દઈશું. મેં ગેસ બંધ કરી દીધો છે. આની અંદર થોડી કોથમીર પણ એડ કરી દઈશું. અને કોથમીર લીધી છે, અને બધું મિક્સ કરી દેવાનું. ઉપરથી પણ કરી શકાય ગાર્નિશ માટે. થઈ ગયું છે ને, તો હું સર્વિંગ પ્લેટમાં હવે કાઢી લઈશ. સર્વિંગ પ્લેટ લીધી છે. ઉપમા બે રીતે સર્વ થાય. એકલો તમારે આ રીતે પણ કરવો હોય તો પણ થઈ શકે છે. અને બીજું મેં વાટકીમાં ઘી લગાવ્યું છે. મેં આ વાટકીમાં ઘી લગાવ્યું હતું અને એની અંદર ભર્યો હતો. તો એવી રીતે પણ થઈ શકે. સાથે લીંબુની સ્લાઇસ પણ કટ કરીને રાખી છે. જેને પણ ઉપરથી લીંબુ નીચોવું હોય તો નીચોવી શકે છે. માટે જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.